મિત્રો, આજે હું આવી ગયો છું ગાંધીનગર સરગાસણમાં આવેલા એનબી ઓર્ગેનિક માર્ટ્સમાં, જ્યાં તમને દરેક વસ્તુ મળી જાય છે. કઈ કઈ વસ્તુ મળી જાય છે આપણે જોઈએ પછી. પણ ઓર્ગેનિક એટલે શું? એમની પોતાની ગીરની અંદર ગૌશાળા આવેલી છે, જેની અંદરથી એ લોકો કોઈ બી જાતનું કેમિકલ વગરની વસ્તુઓ લોકોને હેલ્ધી ખવડાવે છે. તો આપણે વધુ માહિતી જાણીએ નિકુંજભાઈ પાસેથી. આપણી પાસે અત્યારે બધી જાતની ઓર્ગેનિક વસ્તુઓ છે જે સંપૂર્ણ આધારિત ગાય આધારિત ખેતીથી પકાવેલી, જેની અંદર ખાતર દવાનો ઉપયોગ થતો નથી. તો એની માટે પ્યોર નેચરલ ગાય આધારિત ખેતી પકાવેલી બધી વસ્તુ આપણી પાસે ઓર્ગેનિક છે. ચાલો હું તમને બતાવું. હા, આપણી પાસે છે ગીર ગાયનું ઘી, જે ગીર વિસ્તારમાં રહેતી અને પ્રોપર ગીર વિસ્તારની જ ગીર ગાયનું વલોણાનું ઘી છે, જે ગાયોને કોઈ પણ પ્રકારનો બહારનો ચારો આપવામાં આવતો નથી. પ્યોર ગીર વિસ્તારની અંદર ચડતી અને જડીબુટીઓ ખાતી ગીર ગાયનું ઘી આપને મળશે. એની સાથે સાથે તમને દેશી ગાયનું પણ ઘી મળી જવાનું છે. એની સાથે તમને બધી પ્રકારના ઓર્ગેનિક મધ મળી જવાનું છે. મલ્ટીફ્લોરા છે, બરોબર છે, જે મધમાખીઓનો ઉછેર કરી અને તેમાંથી બનાવવામાં આવે છે. એની સાથે તમને બધી જાતના પ્રિઝર્વેટિવ વિનેગર વગરના શુદ્ધ ઘાણીના સિંગતેલમાં બનેલા તમને બધી જાતના અથાણા મળી જવાના છે. આ મધ જે રહ્યું એમાં કોઈ ફ્લેવર છે કે એક જ છે? ફ્લેવર આવે છે પણ ફ્લેવર ચાલતી નથી વધારે, એટલે અમે મલ્ટીફ્લોરા નેચરલી વધારે ચાલે. બરોબર. કારણ કે એમાં અલગ અલગ ફ્લેવર હોય ને તો પછી જામી જવાનો એવો પ્રશ્ન આવે. ઓકે. આપણી પાસે દવા વગરનો કેમિકલ વગરનો દેશી ગોળ છે, બરોબર છે. એની અંદર તમને ડબ્બામાં 1 કિલોમાં બધી જાતનો ગોળ મળી જવાનો, એની સાથે તમને ગોળનો પાવડર બી મળી જવાનો છે. પછી આપણી પાસે છે આ પ્રાકૃતિક ખાંડ, જે બહારની તમે વ્હાઈટ ખાંડ લો છો, બરાબર, જેની અંદર 23 પ્રકારના કેમિકલથી પ્રોસેસ કરી સલ્ફર એ પ્રોસેસવાળી તમને મળે છે. આ દેશી ખાંડ જે છે કેમિકલ વગરની પ્રોસેસવાળી એકદમ નેચરલ છે. એની સાથે તમને મળી જશે સિંધવ મીઠું, પ્યોર નેચરલ, બરાબર. પછી અમારી પાસે બધી જાતના ચોખા છે, જે તમને 12 માસ સિઝનમાં ભરવા લાયક બધી જાતના સંપૂર્ણ ગાય આધારિત ખેતીથી પકાવેલા બધી જાતના ચોખા મળી જશે. જેમની સાથે અમારી પાસે અલગ અલગ વેરાયટીમાં મમરા છે, રાગી છે, જુવાર છે, મકાઈ છે, બાજરી છે, બધી જાતના ચોખા મળી જશે. આ ચોખામાં કોઈને કણકી જોતા હોય ને આ ગુજરાત 17 ને એવું બધું? આ બધી વેરાયટી જીરાસર છે, ગુજરાત 17 છે, અમૃતસરી બાસમતી છે, ગુજરાતી બાસમતી છે, કૃષ્ણકમળ છે, કૃષ્ણકમળ ચોખા છે, લાલ ચોખા છે, કાળા ચોખા છે, બ્રાઉન ચોખા, બધી જાતની ચોખાની વેરાયટી તમને મળી જવાની છે. વાહ. આ છે પ્યોર કાચી ઘાણીમાં કાઢેલું સિંગતેલ, બરોબર છે. જે સિંગતેલને અમે ફિલ્ટર કરતા નથી. આ સિંગતેલ પ્યોર કપડાથી ગાળેલું છે, એટલે આની થોડી ઘટનેસ વધારે હોય છે. પહેલાં કરતાં બળે છે ઓછું, સ્વાદમાં પહેલાં કરતાં સારું હોય છે, બરોબર છે. એ જ રીતે તમારી પાસે સિંગતેલ છે, તલ તેલ છે, સનફ્લાવર છે, સરસો તેલ, બધી જાતના તમને કોલ્ડ પ્રોસેસ તેલ તમને મળી જવાના છે. મગફળીનું, તલનું, આ સનફ્લાવર તેલ, સરસો તેલ, દિવેલ, કોપરેલ, ઓલિવ ઓઇલ, બધી જાતના કોલ્ડ પ્રોસેસ ઓઇલ તમને અહીંયાથી મળી જશે. બધા ફિલ્ટર વગરના? બધા ફિલ્ટર વગરના, બધા કોલ્ડ પ્રોસેસ ને બધા કપડાથી ગાળેલા, રિફાઇન્ડ વાળા કે ફિલ્ટર વાળા નહીં. આવું ક્યાંય સાંભળ્યું નથી કે કપડાથી ગાળેલા તેલ વેચતા હોય એવું. મેં પહેલી વાર સાંભળ્યું છે. આ તમે એકવાર જરૂર ઉપયોગ કરજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે પહેલા તેલમાં ને આ તેલમાં તમને કેટલો ડિફરન્ટ છે. આ તેલ વપરાશમાં પહેલાં કરતાં ઓછું જોઈએ છે. પહેલું તેલ ઓલરેડી તમને ઊંચા તાપમાને પતલું કરી અને આપવામાં આવે છે. આ તેલ નીકળે ત્યારે બિલકુલ ગરમ થતું નથી. આ તેલ ઘટ હોય છે ને પહેલાં કરતાં વપરાશમાં ઓછું જોઈએ છે. આ કોઈને 1 લીટર જોતું હોય તો બી મળી જાય? હા, 1 લીટર, 5 લીટર ને 15 લીટરમાં મળી જશે તમને. ઓકે. આપણી પાસે અત્યારે બધી જાતના પાવડર છે, જે પીવા માટેના, બધા જે લોકો ન્યુટ્રિશન માટે ડેઇલી ઉપયોગમાં લેતા હોય છે, બરાબર. આ બધી જાતના પાવડર દળેલા નથી, પરંતુ ખાંડેલા છે. ખાંડેલા? હા, એટલે એની અંદર જે ન્યુટ્રિશન વેલ્યુ હોય છે જળવાઈ રહે છે. દળવાની અંદર ઊંચા તાપમાને ગરમ થવાથી એની અંદરના જે બધા તત્વો હોય છે તે બળી જશે. તમને અશ્વગંધા છે, સતાવરી છે, આંબળાનો છે, B12નો છે, હરડેનો છે, બોડી ડિટોક્સ છે, બધી જાતના તમને ખાંડેલા પાવડર મળશે. B12ના પણ મળી જશે? હા, B12. આની અંદર નેચરલ બધા આપણે જે તત્વો હોય છે જેની અંદર નેચરલ બધી આયુર્વેદિક ઔષધિઓથી બનેલા હોય છે અને બધો ખાંડેલો. તમારે B12ના જે માણસો માર્કેટમાં ઇન્જેક્શન લે છે, જ્યાં સુધી એનો પાવર હોય છે ત્યાં સુધી રહે. આનાથી તમને પરમનન્ટ B12 સપ્લિમેન્ટ મળે છે. તો B12ના ઇન્જેક્શન ના ખાવા હોય તો આ પાવડર એકવાર જરૂર ટ્રાય કરજો. કે બીજું તમારે ત્યાં શું છે? કઠોળ? હા, અમારી પાસે બધી જાતના તમને
દાળો મળી જવાની છે, બધા કઠોળ મળી જવાના છે, હમ. બરોબર છે. બધા નેચરલ ગાય આધારિત ખેતી પકવેલા પ્યોર ઓર્ગેનિક જ છે, બરોબર. પછી એની સાથે તમને મળી જશે બધી જાતના ફ્રેશે ફ્રેશ જુવાર, જવ, જુવાર, રાગી, મકાઈ, બરોબર, બધી જાતના ફ્રેશે ફ્રેશ લોટ મળી જશે. આપણી પાસે અડદ, મગ, અડદ, ચોખાના, બરોબર છે, બધાની અંદર તલના તેલમાં બનેલા તમને ફ્રેશે ફ્રેશ પાપડ મળી જવાના છે, બરોબર છે. એમની સાથે પછી તમને બધી જાતના જે મિલેટ્સ આવે છે, જે નાનું ધાન જેને કહેવામાં આવે છે, એ બધી જાતના તમને મિલેટ્સ બી અહીંયાથી મળી જશે, બરોબર છે. એમની સાથે બધી જાતના તમારે ઘર વપરાશનો ડેઇલી ઉપયોગમાં થતા બધી જાતના મસાલા બી તમને મળી જશે. એમની સાથે નાસ્તાની અંદર તમારે રાગીના ઢોસા છે, રવાના ઢોસા છે, તે પછી કોલ્ડ પ્રોસેસ ઓઇલની અંદર બનાવેલા નાસ્તા બી તમને અહીંયાથી મળી જશે. આ ઇન્સ્ટન્ટના પેકેટ છે? આ ઇન્સ્ટન્ટ છે, બરોબર છે. ઓકે. અને તમારી સ્પેશિયાલિટી મને ગમી હોય તો આ કુકીઝ કે જે બાળકો માટે બી હેલ્ધી છે. હેલ્ધી છે, બરોબર. આની મેઇન બેનિફિટ તમને એ છે કે આની અંદર કોઈ પણ જાતના મેંદાનો ઉપયોગ થતો નથી, બરોબર છે, અને ખાંડનો બી ઉપયોગ ખાંડનો ઉપયોગ બી થતો નથી, બરોબર. સ્વીટનેસ માટે ઓર્ગેનિક ગોળનો પાવડર વાપરવામાં આવે છે, બધા મિલેટ છે, અને ઘીની જગ્યાએ માખણનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર છે. જેની અંદર તમને અલગ અલગ ફ્લેવરની અંદર કુકીઝ બી મળી જશે અને આ નૂડલ્સ બી તમને મળી જશે. તો બાળકો માટેના હેલ્ધી ઓપ્શન પણ અહીંયા છે, તમારા માટે તો છે જ. એટલે એકવાર તમે આ સરગાસણમાં આવેલી એનબી ઓર્ગેનિક માર્ટ્સની વિઝિટ જરૂર લેજો. તમારા કામની દરેક વસ્તુ મળી જશે. અથાણા, તેલ, ઘી, મધ, કઠોળ, ગોળ, મીઠું બધું જ અહીં મળી જશે. એકવાર વિઝિટ તો કરજો.